નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને જે SC/ST એક્ટમાં જે સુધારો થયો છે, એક આ મહત્વની બાબત છે. ગત મહિનાની જો વાત કરીએ તો બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને તેમાં ખાસ કરીને જે મીડિયા છે તેને એ રીતે જે જણાવવામાં આવ્યું કે હવે દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાનો અને તેને બદલે અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવાનો. આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક અત્યારે વાતાવરણ છે તે ડહોળાયું પણ છે. મધ્યપ્રદેશમાં જો વાત કરવામાં આવે તો 10 જેટલા જે જિલ્લા છે ત્યાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આવતીકાલે સમગ્ર દેશમાં સવર્ણો માટે ખાસ કહી શકાય કે સવર્ણો દ્વારા બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે. એટલે હાલ કહી શકાય કે વાતાવરણ ક્યાંક તણાવયુક્ત ચોક્કસથી છે. ત્યારે આ જ મુદ્દે આપણે વાત કરવી છે, પરંતુ તે પહેલાં જોઈએ આ એક અહેવાલ. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયના આધારે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ મીડિયાની સંસ્થાઓ માટે એક પરામર્શ પત્ર મોકલવામાં આવ્યો હતો, જે સમાચારમાં અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ દલિત શબ્દની જગ્યાએ થવો જોઈએ. ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને આધારે અનુસૂચિત જાતિના લોકો માટે દલિત શબ્દનો ઉપયોગ કરવા માટે તમામ મીડિયા સંસ્થાઓને વિનંતી કરી છે. પરામર્શમાં ચેનલોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અનુસૂચિત જાતિના લોકોનો ઉલ્લેખ કરતી વખતે દલિત શબ્દનો ઉપયોગ ટાળી શકે છે. 7મી ઓગસ્ટે તમામ ખાનગી ટીવી ચેનલોને લખેલા પત્રમાં બોમ્બે હાઈકોર્ટની જૂનની દિશામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે દિશામાં મંત્રાલયને મીડિયા દ્વારા દલિત શબ્દનો ઉપયોગ ન કરવા માટે દિશા નિર્દેશ પણ જારી કરવા માટે વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મીડિયા અનુસૂચિત જાતિના લોકોનો ઉલ્લેખ કરતી વખતે દલિત શબ્દનો ઉપયોગ ટાળી શકે છે. માનનીય બોમ્બે હાઈકોર્ટના સૂચનો દ્વારા અનુસરવામાં આવે છે. આ હેઠળ મીડિયાએ અંગ્રેજીમાં સુનિશ્ચિત અનુવાદ કરવાનો રહેશે અને અન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં તેનું યોગ્ય ભાષાંતર કરવું જરૂરી છે. ત્યારે એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દલિતનો શબ્દ લાંબા સમયથી મીડિયા અહેવાલોમાં ઉપયોગમાં લેવામાં આવતો રહ્યો છે. રાજકારણીઓ, શિક્ષકો અને દલિત નેતાઓ પોતાની જાતને આ શબ્દનો સૌથી વધારે ઉપયોગ કરે છે. ત્યારે એક એડિટરે કહ્યું હતું કે તે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જૂના વિડીયો ટીવી ચેનલો પર દર્શાવવામાં આવતા હોય છે, જેમાં અત્યાર સુધી દલિત શબ્દનો પ્રયોગ થયો છે. ત્યારે હવે તે બધા જ વિડીયોઝમાંથી દલિત શબ્દો દૂર કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. તો ઘણા નેતાઓ તેમજ શિક્ષકો શબ્દનો ઉપયોગ કરે છે, જે તેમને સભાનતા તેમજ તાકાત આપે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ એક સામાજિક સ્વીકૃત શબ્દ છે, તે અત્યાચારી નથી અને આ કારણે અમે સમજી શકતા નથી કે આપણે શા માટે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. તે કેટલાય વર્ષોથી ઉપયોગમાં લેવાય છે અને અમે કેવી રીતે પેનલના સભ્યો અથવા તો મહેમાનોને તેનો ઉપયોગ કરતા અટકાવી શકીએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે ખાસ જે ચર્ચા કરવાની છે તેમાં બે મુદ્દા સામેલ થાય છે. એક તો જે હાઈકોર્ટ તરફથી જે ટકોર કરવામાં આવી છે, જે નિર્દેશ આપવામાં આવ્યા છે તે અનુસાર જે પણ મીડિયા છે તે મીડિયામાં હવે ક્યાંય દલિત શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ. અને ત્યારે કેટલાક જે વિડીયો એડિટર હોય તેમનું ખાસ આ મુદ્દે બહુ સ્પષ્ટ વલણ છે. તેમનું કહેવું છે કે અત્યારે હવેથી દલિત શબ્દનો ઉપયોગ ના થઈ શકે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ જે પાછળના સમયમાં જે વિડીયો બની ગયા હોય એવા તો અનેક એવા વિડીયો હશે કે જેમાં દલિત શબ્દનો અત્યાર સુધીમાં ઉપયોગ કરવામાં આવ્યો હશે. તો તેમાંથી તે શબ્દ કઈ રીતે રિમૂવ કરવો, કઈ રીતે દૂર કરવો, એક આ મેટર છે. સાથે જ બીજા મુદ્દા ઉપર જે ચર્ચા કરવી છે તે છે કે આવતીકાલે સવર્ણ ખાસ કરીને જે બંધનું એલાન જાહેર કર્યું છે, કારણ કે જે પ્રમાણે SC/ST એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે તેને કારણે ક્યાંક સવર્ણો છે તે ભયભીત થતા પણ નજરે પડે છે. ત્યારે આ જ વિષય છે જેના પર આજે આપણે ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ, જે રાજકીય વિશ્લેષક છે, ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. સાહેબ, આપનું સ્વાગત છે. સાથે જ અશોકભાઈ વાઘેલા આપણી સાથે છે, જે દલિત આગેવાન તરીકે છે. અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે. ખાસ અશોકભાઈ, સૌથી પહેલાં આપને મારે એ જાણવું છે કે જે તાજેતરમાં જે સુધારો કરવામાં આવ્યો સંસદમાં, તેની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે, દલિત નેતા છો આપ, એ દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દલિતો ઉપર તેની કેવી ઇમ્પેક્ટ પડી શકે છે?
એ આ કાયદો જે છે એમાં જે સુધારો લાવવાની વાત છે, ખરેખરમાં આ કાયદો 1989 અત્યાચાર નિવારણ કાયદો 1989થી અમલમાં જ છે. ફક્ત ને ફક્ત એ કાયદો કાગળ પર હતો, ક્યાંક ને ક્યાંક એનું સંપૂર્ણપણે પાલન થતું નહોતું અને જેના કારણે જે દલિત શબ્દનો અત્યારે તો જે બેન લગાવવામાં આવ્યો છે પણ અત્યારે તો વાપરી શકાય ને સર. હા, એટલે દલિતો ઉપર જે અત્યાચાર થતા હતા, એમના સાથે ભેદભાવ રાખવામાં આવતા હતા, એમનું શોષણ કરવામાં આવતેલું, એટલે એમના પ્રોટેક્શન માટે આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો જે 1989માં. અને 1990માં ગુજરાત રાજ્ય સરકારે પણ એક ઠરાવ પાસ કર્યા હતા કે અનુસૂચિત જાતિ વ્યક્તિ હોય કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિ હોય, એ કોઈપણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવે તો તાત્કાલિક ધોરણે એમની એફઆઈઆર દાખલ કરવી. પરંતુ આ એફઆઈઆરો દાખલ થતી નથી અને જેના કારણે જે અસામાજિક તત્વો હોય, જે અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબના વ્યક્તિઓ છે, એમના પ્રત્યે જે ભેદભાવ અને આવી કિન્નાખોરી રાખતા હતા, જે દેશપૂર્ણ વર્તન રાખતા હતા, એમને છૂટો દોર મળી જતો હતો અને એ લોકો આ કાયદાની છટકબારીમાં છટકી જતા હતા, એમની સામે એફઆઈઆર દાખલ નથી થતી. એટલે આ કાયદો સ્ટ્રોંગ કરવાનું કારણ એ છે અને સ્ટ્રોંગ થવો જ જોઈએ, આનું સંપૂર્ણપણે અમલ થવું જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ, બહુ સ્પષ્ટ જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો. અને હમણાં જ આપે કહ્યું કે દલિત શબ્દ અહીંયા ઉપયોગ કરી શકું ને, ત્યારે આ જ મુદ્દાને લઈને કેટલાક જે નિષ્ણાતો હતા તેમણે પણ કહ્યું હતું કે ધારો કે જે તે ચેનલ છે તે પોતાના સમાચારમાં દલિત શબ્દનો ઉપયોગ ના કરે, પરંતુ ત્યાં ચેનલમાં જ્યારે ડિબેટ ચાલતી હોય, કોઈ ગેસ્ટ આવે અને ગેસ્ટ દલિત શબ્દનો ઉપયોગ કરે તો શું તે એલાઉ છે કે કેમ? આ મુદ્દો પણ આ એક કહી શકાય કે ચર્ચાનો વિષય બન્યો છે. આ જ મુદ્દા પર આગળ વાત કરીએ આપણે. પ્રોફેસર રજનીકાંત, આપની પાસે આવવા માંગીએ છીએ. આપણે ખાસ એ જાણવું છે કે હવે જો વાત કરવામાં આવે તો SC/ST એક્ટમાં જે સુધારા થયા છે એને લઈને જો વાત કરવામાં આવે, આવતીકાલે સવર્ણોનું પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને એવા કયા મેજર ચેન્જીસ આવ્યા છે કે જેને કારણે સવર્ણો દ્વારા બંધનું એલાન આપવું પડે? 20મી માર્ચે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું એમાં એમણે કહ્યું હતું કે દલિતો એટલે અનુસૂચિત જનજાતિ તો આદિવાસી થઈ જાય, એટલે એ અંગે જે કંઈ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એનું સ્પષ્ટ એટલું જ કહ્યું હતું. અગાઉના કાયદામાં સુધારો, એમ કહી શકાય સુધારો તો શું એમણે કર્યો, એમણે સ્પષ્ટતા કરી હતી, કારણ કે હજારો કેસોનો અભ્યાસ કર્યા પછી એવો નિર્ણય કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા, એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે જે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે એ ફરિયાદ દાખલ કર્યા પછી અઠવાડિયામાં એની તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા પછી એ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. મારી દૃષ્ટિએ જે કંઈ સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ હતું એ ખરેખર એમ કહી શકાય કે સારું જજમેન્ટ એટલા માટે હતું કે અગાઉના જે દલિત અંગેના જે કંઈ કાયદાઓ છે ST/SC અંગેના, એમાં કોઈ બીજા સુધારાઓ કરવામાં આવ્યા નથી. અને જ્યારે કોઈ પણ આ લોકશાહી શાસન વ્યવસ્થા છે, અન્ય કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો હોય એવું તો ન થવું જોઈએ. એટલે બધાને ન્યાય મળે એ દ્રષ્ટિએ, દલિતોને કે STને કે SCને આનાથી કોઈ નુકસાન હું જોતો નથી અને એ લોકોને પણ ન્યાય મળવો જ જોઈએ. વર્ષોથી જે પરિસ્થિતિમાં એ લોકો જીવતા હતા, જે એમણે અન્યાય સહન કરેલો, પણ આ જજમેન્ટને કારણે એમને કોઈ અન્યાય થાય હું જોતો નથી. બીજું, અત્યારે જે કંઈ પાર્લામેન્ટે એ અંગે કાયદો કર્યો છે, પાર્લામેન્ટનો અધિકાર છે કે એ પોતે કાયદો કરી શકે અને એણે જે કંઈ કહ્યું છે એ હું એક માત્ર જોઈ રહ્યો છું કે માત્ર મત બેંકને ધ્યાનમાં રાખીને એ લોકો આ કાયદો કર્યો છે. એટલા માટે કે તમે ST/SCની વોટ બેંક તમે જુઓ તો 25% વોટ બેંક છે, OBCની 52% વોટ બેંક છે. હવે જે લોકો સર્વાનુમતે આ કરવામાં આવે છે પાર્લામેન્ટમાં, હું એની ટીકા નથી કરતો, પણ જે કંઈ કર્યું છે આપણે વિશ્લેષણ કરીએ ત્યારે આપણે જોવું જોઈએ કે લોકસભા અને રાજ્યસભાએ જે પસાર કર્યું અને જે કંઈ એમણે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું એને એ સિવાય એમણે આજે કર્યું, એનાથી જજમેન્ટ પછી હવે ભવિષ્યમાં જજમેન્ટનો અર્થ રહેતો નથી એ રીતના. તો આ જે કંઈ કરવામાં આવ્યું એનાથી ખરેખર દલિત સમાજને જે લાભ થવો જોઈએ કે ST સમાજને, હું લાભ એનાથી જોતો નથી. આજે સવર્ણ લોકો કેમ, આજે તમે મધ્યપ્રદેશમાં 10 જિલ્લામાં 144મી કલમ લાગુ કરવામાં આવી. હું સવર્ણને ટેકો નથી આપતો, પરંતુ એમને જે અન્યાય થાય છે એની લાગણી એમણે વ્યક્ત કરી છે કે આ રીતે અન્યાય થશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય તો એ અદાલત સમક્ષ જઈ શકે છે. દલિતોને અન્યાય થાય,
આદિવાસીઓની અન્યાય તે લોકો જઈ શકે છે. ને આપણે ત્યાં તો એ રીતે ન્યાયતંત્ર ખરેખર એમ કહેવાય કે દુનિયામાં શ્રેષ્ઠ ન્યાયતંત્રમાં આપણી ગણતરી છે. અને સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ જજમેન્ટ આપે તો ખરેખર એ જે જજો હોય છે બહુ વિચારપૂર્વક કરતા હોય છે, તટસ્થ રીતે કરતા હોય છે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરતા હોય છે, જે તે જ્ઞાતિને ધ્યાનમાં કે દરેક સમાજને ધ્યાનમાં રાખીને કરતા છે. આ સુપ્રીમ કોર્ટના 20મી માર્ચના જજમેન્ટથી મારી દ્રષ્ટિએ SC/SCને કોઈ નુકસાન હતું જ નહીં. એમણે એટલું જ કહ્યું કે જે કોઈ ફરિયાદ કરવામાં આવે એ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા પછી પગલાં લેવામાં આવે. તો આ યોગ્ય હતું એવું પોતે માનું છું. બિલકુલ. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરીને જ્યારે હવે જે આ ફેરફાર કરવામાં આવ્યો છે, જે મહત્વની વાત એ છે કે હવે દલિત શબ્દ નહીં વાપરવાનો, ખાસ કરીને મીડિયામાં. શું આપને લાગે છે કે દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાથી જે ભેદભાવ છે દલિત પ્રત્યેના તે દૂર થઈ જશે? આ દલિત શબ્દ વાપરો કે ના વાપરો એનીથી કોઈ જ ફરક નહીં પડે, પરંતુ દલિતો પર વર્ષોથી જે અત્યાચાર કરવામાં આવે છે, એમનું શોષણ કરવામાં આવે છે, એમના અધિકારો અને એમના હકો પર તરાપ મારવામાં આવે છે, એના માટે જ આ એટ્રોસિટી એક્ટ જે સ્પેશિયલ એક્ટ છે એનું સંપૂર્ણપણે પાલન થવું જોઈતું હતું. વર્ષોથી અમે આ મુદ્દા પર કહી રહ્યા છે. ગુજરાતની અંદર જોવા જઈએ તો એવી પરિસ્થિતિ, રજનીકાંત સાહેબે જે વાત કરી કે FIR દાખલ થાય એના પછી 5-1 દિવસ પછી જે તપાસ થવી જોઈએ એના, અને પછી FIR દાખલ થયા પછી અમુક મુદ્દાઓ જે છે મારી પાસે કે અમદાવાદની અંદર જ એરપોર્ટ જેવા વિભાગની અંદર વાલ્મીકી સમાજના નોકરી કરતા હોય, એમને 20-20 વર્ષથી જોબ કરતા હોય ને એમને જાતિ વિરુદ્ધના શબ્દો બોલી નોકરીમાંથી કોઈ પણ હક આપ્યા વગર નોકરીમાંથી કાઢી દેવામાં આવે છે. ત્યારે એના અનુસંધાનમાં સરકારને જાણ કરવામાં આવે છે ત્યારે સરકાર કોઈ જ પગલાં ભરતી નથી. એના માટે અમારા જેવા સામાજિક આગેવાનો અને સામાજિક કાર્યકરો આગળ આવી અને કાયદાનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને FIR દાખલ કરવામાં આવે છે. FIR દાખલ થયા પછી બી સામેવાળા પૂંજીપતિ અને રાજકીય વગ ધરાવતા હોય એમની ધરપકડ થતી નથી. તમારી પાસે છે શેની FIR થતી નથી સર? અશોકભાઈ, આપની પાસે છે શેની FIR છે? મારી પાસે છે આ એટ્રોસિટી એક્ટની જ FIR છે. જે 72 જણા જે કામ કરતા હતા વાલ્મીકી સમાજના, 20-20 વર્ષથી એમનું શોષણ કરવામાં આવ્યું હતું. એમને જાતિ વિરુદ્ધ શબ્દ બોલીને એમને નોકરીમાંથી હડસેલી દેવામાં, એ ભૂખમરામાં ધકેલી જાય, એમના બાળકો ભણે કઈ રીતે, એમનું ઘર કઈ રીતે ચલાવે, એમને નોકરીમાંથી કોઈ પણ હક આપ્યા વગર નોકરીમાંથી કાઢી દેવામાં આવે. હવે એટ્રોસિટી શું છે કે એટ્રોસિટી એક્ટ જે છે એને લોકો હજી સુધી સમજતા નથી. એટ્રોસિટી એક્ટ એટલે લોકો એવું માને છે કે જાતિ વિરુદ્ધના શબ્દ બોલવામાં આવે તો જ એટ્રોસિટી કહેવાય. પરંતુ આ મારી પાસે જે એટ્રોસિટી એક્ટનો જે કાયદો છે એ 1989 અત્યાચાર નિવારણ કાયદા તરીકે ઓળખાય છે અને આનું સંપૂર્ણપણે પાલન થવું જોઈતું હતું. પરંતુ આટલા વર્ષોથી આનું પાલન થતું નહોતું, જેના કારણે જે અસામાજિક તત્વો હોય, જે દલિતો પ્રત્યે આવી ધૃણા રાખતા હોય, ભેદભાવ રાખતા હોય, દેશપૂર્ણ વર્તન રાખતા હોય, એમના માટે આ કાયદો ખતરનાક છે અને દલિતો છે એમના માટે આ પ્રોટેક્શન છે. હવે એના ઉપર હું કહેવા માંગીશ કે એટ્રોસિટી ફક્ત જાતિ વિરુદ્ધ બોલે તો જ ગુનો ગણાતો નથી, પરંતુ એ જ્યાં રહેતા હોય એમને ત્યાં કન્વર્ટ કરવામાં આવે નોકરીમાં, એમને ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટલી એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના હક અધિકારો ઉપર તરાપ મારવામાં આવે છે. એટલે માટે આ કાયદાની અંદર લગભગ 50 થી 60 પેટા કલમો પણ આપવામાં આવી છે, જેનો હવે દલિતો જાણી ગયા છે અને આનો ઉપયોગ કરતા થયા છે. એટલે માટે ક્યાંક ને ક્યાંક આ કાયદાની બિલકુલ. દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે અશોકભાઈ કહી રહ્યા છે કે ક્યાંક તેનો દુરુપયોગ થતો હોય છે, ત્યારે આગળ આપણે એ પણ જાણવું છે કે કેટલાક લોકોનું આ મુદ્દે એવું માનવું હોય છે કે ખરેખર સવર્ણાએ અત્યાચાર ના કર્યો હોય તેમ છતાં એમ કે મારા પર એટ્રોસિટીની કલમ લગાડી દીધી અને તેને કારણે ક્યાંક સવર્ણ છે તે જેલમાં જઈ શકે છે, તેને જામીન ના મળી શકે, તે પણ એક મહત્વનો મુદ્દો છે. આ મુદ્દા ઉપર પણ ખાસ કરીને પ્રોફેસર દેસાઈ સાહેબનું શું કહેવું છે તે પણ આપણે જાણીશું આ બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી એકવાર ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે તાજેતરમાં જે સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા SC/ST એક્ટમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે અને તેને લઈને જો વાત કરીએ તો આવતીકાલે સવર્ણો દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન છે. આજ મુદ્દા પર ચર્ચાને આગળ વધારીએ. એક સવાલ સાહેબ એ થાય છે, દેસાઈ સાહેબ આપને પૂછવા માંગુ છું, ખાસ કરીને જે સુધારો છે કે હવે કોઈને પણ જામીન ના મળી શકે. સવાલ એ છે કે કદાચ જે તે વ્યક્તિએ, જે તે દલિત વ્યક્તિએ કોઈ વેરભાવનાને ધ્યાનમાં રાખીને સવર્ણો ઉપર જો કેસ કરી દીધો, શું આવા કોઈ કિસ્સા બનતા હશે? સુપ્રીમ કોર્ટે 20મી માર્ચે જે જજમેન્ટ આપ્યું અને ત્યારે એમણે આ પ્રકારના કેસોનો અભ્યાસ કરેલો અને અભ્યાસ કર્યા પછી એમને લાગ્યું
કે આટલો આમાં સુધારો કરવાની જરૂર છે. એસટી એસીનો જે કંઈ કાયદો છે એ ખરેખર કાયદો ખૂબ જ સારો છે અને જરૂરી છે આપણે ત્યાં, પણ જ્યારે એનો કેટલીક વખત દુરુપયોગ થયો ત્યારે સુપ્રીમ કોર્ટને આ જજમેન્ટ આપવું પડ્યું. બીજી વસ્તુ એ છે કે કાયદો ખૂબ જ સારો છે પણ અમલ કરનારામાં દોષ છે. આ ભાઈએ કહ્યું અશોકભાઈએ કે એની ફરિયાદ ન લઈ, તો તેમાં કાયદાનો કોઈ દોષ નથી. ફરિયાદ ન લે એ ખોટું છે, એમણે ફરિયાદ લેવી જોઈએ. તો ફરિયાદ ન લે તેથી કાયદો જે છે એ બરાબર અમલ થતો નથી એમ ન કહી શકાય. ખરેખર સુપ્રીમ કોર્ટે જે કંઈ જજમેન્ટ આપેલું એ યોગ્ય હતું એ જ છે કે સમગ્ર બાબતનો વિચાર કરીને એણે આપી છે. અને જ્યારે પાર્લામેન્ટે એમાં સુધારો કર્યો છે, આપણી પાર્લામેન્ટ એ સર્વોચ્ચ છે, એ સુધારો કરે એ સર્વાનુમતે થયો છે, એનો અમલ થશે, એમાં કશું જ ખોટું નથી, થવો જોઈએ. પણ મૂળભૂત રીતે આપણે વિચારીએ તો આ બાબતને અત્યારના સંજોગોમાં જે રીતે લેવામાં આવે છે ને સર્વાનુમતે એને પસાર કરવામાં આવે છે, તો 2019ની લોકસભાની ચૂંટણી એ પણ એની પાછળ એક કારણ હોઈ શકે, આપણે એમ માની શકીએ. કારણ કે વોટ બેંક આજે એસટી એસીનો વર્ષોથી આપણે કોઈ એક પક્ષનો તરફેણ કરી શકીએ એમ નથી. મોટાભાગના પક્ષોએ એસટી એસીનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દિશા સાહેબ, એવું ખાસ કેમ એવું લાગે છે કે જે વોટ બેંકને ધ્યાનમાં રાખીને પણ કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય? આવતા વર્ષે ચૂંટણી છે, બરાબર છે, કરીબ 8 થી 10 મહિના જેટલો સમય બાકી છે લોકસભાની ચૂંટણીને. ફરી એકવાર મતદાન આવશે. જો આપણે જાતિગત સમીકરણની વાત કરીએ તો ખાસ કરીને એસસી એસટી ઓબીસી સવર્ણો છે તે અંદાજે કેટલા, તેમાંથી ખાસ કરીને એવા કેટલા સવર્ણો કે એવા કેટલા દલિતો કે જે ખાસ ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા હોય? હવે આપે કહ્યું તે 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો, શક્યતા ખૂબ જ છે. અને તમે જે કહ્યું કે સવર્ણો છે, અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે ઊભી થઈ, જનસંઘ, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી, એની મુખ્ય વોટ બેંક કઈ હતી? એસટી એસસી વોટ બેંક તો કોંગ્રેસની હતી. તો આ વોટ બેંક જેમની છે એ વોટ બેંકમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે સ્પષ્ટ છે. અને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, 5 વિધાનસભાની ચૂંટણીઓ, એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં તો 10 જિલ્લાઓમાં 144મી લાગુ કરવામાં આવી છે ને આંદોલનની પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે. કોંગ્રેસ અને ભાજપ બંને ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે. બંનેના આગેવાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. કારણ કે લોકસભામાં, રાજ્યસભામાં આ બિલને પાસ કરવામાં બંને બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. એટલે કહેવાનો આશય એ છે કે એસટી એસસીને જે કંઈ આ દેશમાં ન્યાય થયો છે અને વર્ષોથી આપણે એમને માટે અનામતની વ્યવસ્થા પણ કરેલી છે, એનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ. ખરેખર એનો અમલ યોગ્ય રીતે થયો નથી, એને કારણે એ લોકોને જે કંઈ લાભ મળવા જોઈએ એ મળી શક્યા નથી. ગુજરાતનો આપણે દાખલો લઈએ તો વર્ષોથી ગુજરાતમાં એમ કહી શકાય નોકરીઓમાં ભરતી થઈ નથી અને એમાં એસટી એસસી ઓબીસીનો પણ સમાવેશ થાય છે. ખરેખર એ માગણી થવી જોઈએ કે જે કંઈ ખાલી જગ્યાઓ છે, આ 20-22 વર્ષથી આ પક્ષ સત્તા પર છે પણ એમણે કાયમી ભરતી કરી નથી, કે અમે ભરતી કરી છે, કઈ ભરતી? ફિક્સ પગાર ધોરણ. એ તો ખરેખર અન્યાય છે તમામને માટે, એસટી એસસી ઓબીસી અન્ય તમામ વર્ગને માટે અન્યાય છે. એ ખરેખર તો એ કરવાની જરૂર છે. અને આમાં પણ એસટી એસસીનો જે કંઈ કાયદો જે રીતે બનાવવામાં આવ્યો છે એ કાયદાથી ખરેખર એ સમાજને લાભ થવો જોઈએ. નીચલા એ જે અત્યંત ગરીબ છે ને, પણ ખરેખર આટલા વર્ષો પછી પણ જે કંઈ લાભ એમને થવો જોઈએ એ થયો નથી. એમાં પણ જે ઉપલો વર્ગ છે એ લોકોનામાં પણ એ મહદઅંશે એ લોકોને એનો લાભ મળ્યો છે. ખરેખર તો એ રીતે હોવું જોઈએ કે આ વર્ગને એનો લાભ મળવો જોઈએ. દરેક જણ ઈચ્છે છે, સવર્ણ પણ ઈચ્છે છે કે એને લાભ મળવો જોઈએ, એમાં કશું જ ખોટું નથી. પણ જે રીતે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને એને ધ્યાનમાં રાખીને જે કંઈ લોકસભા, રાજ્યસભાએ જે કંઈ સુધારો કર્યો છે એ ખરેખર અત્યારના સંજોગોમાં મને એવું લાગે છે કે વોટ બેંકને ધ્યાનમાં રાખીને વિશેષ કરવામાં. બીજી બાબત એ છે કે એસટી એસસીના જે કંઈ કાયદો અગાઉ બનાવવામાં આવેલો છે એમાં કોઈ પણ બાબતમાં સુપ્રીમ કોર્ટે કોઈ સુધારો કર્યો નથી. માત્ર આટલું જ એક ધ્યાન દોર્યું છે કે અન્યાય ન થવો જોઈએ. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં તો એસટી એસસી ઓબીસી કે સવર્ણ કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. બિલકુલ, કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. અશોકભાઈ, આપની પાસે આવવા માંગુ છું. હવે એ જાણવું છે, ખાસ કરીને કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જો આજે એસસી એસટી એક્ટમાં સુધારો કર્યો, દેસાઈ સાહેબનું કહેવું છે કે એનાથી કદાચ ભાજપને નુકસાન થઈ શકે તેવું છે. આપનું શું માનવું છે? અને ખાસ કરીને હવે જો આ સુધારો થયો છે તો દલિત લોકો છે તેમાં ખાસ કરીને કેટલી મજબૂતાઈ આવશે અને શું હવે તે લોકો ભાજપ તરફ વળશે ખરા? ભાજપ તરફ
કદાપી નહીં વળે, કારણ કે ગુજરાતની અંદર દલિતો ઉપર અસંખ્ય અત્યાચારો થયા છે. થાનકાંડનો મુદ્દો તમે જુઓ તો એમને ગોળીઓથી વીંધી દેવામાં આવે છે. ઉનાકાંડની અંદર એમની ચામડી ઉતરી લેવામાં આવે છે, પણ સરકાર તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેતી નથી. જ્યારે દલિતો જે કર્મશીલો છે આગળ આવે છે, આંદોલનો કરવા પડે છે, ત્યારે એફઆઈઆર દાખલ થાય છે, ત્યારે તેમ છતાંય એમને ન્યાય મળતો નથી. એટલે દલિતોની દયનીય પરિસ્થિતિ છે. એમના હક અધિકારો ઉપર તરાપ મારવામાં આવે છે અને સરકાર મગનું નામ મરી પાડતી નથી ને બોલતી નથી. એટલે સરકારે જે અત્યારે જે આ બિલ પાસ કર્યો છે અને એવું કહેવામાં આવ્યું કે આને સ્ટ્રોંગ કરવામાં આવ્યું છે, આ કાયદો પહેલેથી અમલમાં હતો જ અને વર્ષોથી અમે લોકો કહી રહ્યા છે. જસ્ટિસ કર્નરને પણ આ એટ્રોસિટી એક્ટ કાયદાનો જે અમલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ એમની સામે બીજા આક્ષેપો મૂકીને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એમ ગુજરાતની અંદર સાહેબે જે વાત કરી કે એફઆઈઆર દાખલ, તો આમાં નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ વ્યક્તિઓ માટે એમના પર અત્યાચારો ના થાય એવું આયોગ બનાવેલું છે. અને આયોગને, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના આયોગને બંધારણના આર્ટિકલ 338 હેઠળ સંપૂર્ણ સત્તા છે આદેશ કરવાની અને તપાસ કરવાની. એમાં હું પોતે વિક્ટિમ બી છું અને એક્ટિવિસ્ટ બી છું. હું પણ આનો ભોગ બન્યો છે, મારે રોજીરોટી ગુમાવવી પડી છે. આ નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટનો જે આદેશ છે, તેમ છતાંય સામેવાળા મોટા માથાઓ હોય, રાજકીય વગ ધરાવતા હોય, પૂંજીપતિ હોય, એમની સામે એફઆઈઆર દાખલ થતી નથી. જેના માટે 10-10 વર્ષથી અમારે ઝઝૂમવું પડે છે, હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે છે, ત્યારે ક્યાંક જઈને અમને ન્યાય મળે છે. તો 10 વર્ષની અંદર જે વાલ્મીકી સમાજ હોય કે દલિત સમાજ હોય, એમની હાલત ખૂબ જ દયનીય છે. એમને ખરેખરમાં તો સરકારે પ્રાયોરિટીના ધોરણે એમને રોટી, કપડાં અને મકાન આપવા જોઈએ. અને જે કાયદો છે, કાયદાથી સવર્ણોએ પણ કોઈ ડરવાની જરૂર નથી. આવતીકાલે જે એમણે જે ઉપયોગ કરવાની વાત કરી છે કે આનો અમે વિરોધ કરીશું, તો સવર્ણો જે તે અધર કોમ હોય એમને પણ અમે અપીલ કરીએ છીએ કે આ કાયદો કોઈને નુકસાન કરતા નથી. અશોકભાઈ, એક છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે. સવાલ એ છે કે જો ભારતીય જનતા પાર્ટીએ SC/ST એક્ટમાં સુધારો કર્યો અને જે દેસાઈ સાહેબે કહ્યું તે પ્રમાણે કે 25% લોકો છે તે SC/ST છે, તો કદાચ તેનો લાભ ભાજપને મળે, પરંતુ આપનું કહેવું છે કે ભાજપને કોઈ પણ હિસાબે વોટ નહીં મળે. આપને લાગે છે કે આ દ્રષ્ટિએ જો વાત કરીએ તો ભાજપના બાવાના 2 બગડ્યા જેવી સ્થિતિ થઈ? શ્યોર, બાવાના 2 બગડ્યા એવી પરિસ્થિતિ છે. કેમ કે ગુજરાતની અંદર 22 વર્ષથી આ ભાજપનું શાસન હોવા છતાંય દલિતો પર અત્યાચાર થતા રહ્યા, પણ આ ભાજપ સરકાર આંખ આડા કાન કરતી રહી અને બહેરા કાને આજ દિન સુધી આ દલિતોની જે વેદનાઓ છે એને એમના કાન સુધી પહોંચી નથી. અને ક્યાંક ને ક્યાંક એમના હક ને અધિકારો માટે દલિતોએ આગળ આવવો પડે છે. એમના જે અત્યારે વચ્ચે કુચેષ્ટા થઈ, એમના જે અધિકારો જે એટ્રોસિટી એક્ટ જે છે, કાયદાની અંદર, બિલની અંદર સુધારા વધારાની જે વાત થઈ, ત્યારે આખે પૂરા ભારત દેશની અંદર જે રોષ ફાટી નીકળ્યો અને ક્યાંક ને ક્યાંક સરકાર આમાં ફફડી ગઈ અને સરકારે આમાં સુધારો વધારો કરી અને વોટ બેંક મેળવવા માટે આને સ્ટ્રોંગ કાયદો બનાવીને જે કર્યું. પરંતુ દલિતો શાણાને સમજ્યું છે, ગુજરાતીઓ બી શાણાને સમજ્યું છે. આગામી દિવસોમાં આ સરકારને ઘર ભેગી કરવા માટે આ દલિતો તૈયાર જ છે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, એક બાબત બહુ જ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર કદાચ જે વિચારીને SC/ST એક્ટમાં જે સુધારો લાવ્યા છે, પરંતુ ખરેખર એનાથી કોને લાભ થાય છે તે પણ જોવાનું રહેશે. કારણ કે ચૂંટણી હવે ગણતરીના મહિના બાકી છે, તો બીજી બાજુ હવે જોવાનું એ રહેશે કે SC/ST લોકોનો સપોર્ટ ભારતીય જનતા પાર્ટીને કેટલો મળે છે. કારણ કે અત્યાર સુધી કહી શકાય કે સવર્ણો છે તે ભાજપની વોટ બેંક હતી, પરંતુ હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, આવતીકાલે જ્યારે સવર્ણો માટે ખાસ સવર્ણો દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ ચોક્કસથી કહી શકાય કે આ એક ચિંતાનો વિષય છે. તો આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ પ્રોફેસર રજનીકાંત દેસાઈ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ અશોકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે જ્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે આવતીકાલે એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે સવર્ણો દ્વારા બંધ પાડવાની જે વાત છે, સાથે જ 10 જિલ્લા મધ્યપ્રદેશના કે એ 10 જિલ્લામાં ખાસ કરીને 144ની ધારા છે તે લાગુ કરવામાં આવી છે. ત્યારે સરકાર પણ સમગ્ર જે માહોલ છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, આંદોલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે જ અપેક્ષા રાખતી હશે. ચોપાટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.